રાજકોટમાં સરકારી જમીન પર દબાણના કેસમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે સરકારી જમીન પર દબાણ મામલે તપાસ ચાલુ છે। દબાણકર્તાઓને નોટિસ આપીને કાર્યવાહી શરૂ કરાઈ છે। લેન્ડ ગ્રેબિંગ હેઠળ દબાણકર્તાઓ સામે કાર્યવાહી થશે। સરકારી જમીનમાં ગૌશાળા બનાવી દેવામાં આવી હતી। અમે અને તમામ પ્રકારની કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે કે કેવી રીતે આ દબાણ થયું છે। આ આપણી એક પ્રક્રિયા છે કે જ્યારે પણ હોય તો આને નોટિસ આપવાનું થાય અને ખુલાસા પૂછવાનું થાય છે। આ જમીન તમારી છે, આ માલિકી પ્રસ્થાપિત કરવાનું આને એક તક આપવામાં આવે છે। ક્યોંકि અમુક એવું પણ બની શકે છે કે કદાચ આપણે જે ખરાબી સરકારી ખરાબો માનીએ છીએ અને બાજુમાં કોઈનો ખેતર હોય અને આને પોતાની જમીન સમજીને પણ કર્યું હોય અથવા વગર માપણી આપણે નહીં નિશ્ચિત કરી શકીએ કે કઈ જગ્યાએ ખરાબો છે અને કઈ જગ્યાએ છે, તો જે પણ સંબંધિત પાર્ટી છે પોતાના આધાર પર આ પ્રસ્તુત કરશે। જે નહીં કરી શકશે, અસફળ થશે, તો એવું માનીને કે આનું દબાણ છે, આના ઉપર આને બેદખલ કરવાની કામગીરી કરવામાં આવશે।